આખું ગામ હેલિકોપ્ટર જોવા ઉમટ્યું છે। બોટાદના નાગનેશ ગામમાં પટેલ પરિવારની દીકરીના પિતાએ દીકરી અને જમાઈને રિસેપ્શન માટે હાજર રહેવા રંગપુરથી નાગનેશ અંદાજિત 50 કિલોમીટરના અંતર માટે હેલિકોપ્ટર મોકલ્યું। ગામમાં પ્રથમવાર હેલિકોપ્ટર આવતા ગ્રામજનોમાં ભારે કુતૂહલ સર્જાયું, તેથી ખૂબ મોટી સંખ્યામાં ગામ લોકો હેલિકોપ્ટરને જોવા ઉમટ્યા। કંઈ નહીં, ગામ લોકોને બધું સારું આમ ફીલ થયું છે અને આમ જોઈએ તો અમારો ઝાલાવાડ સમાજ નાનો એવડો છે, એટલે સગામાં સગું નીકળતું એ બધા સગાવાલાથી લઈને બધા સમાજના ખુશ છે। આજે મારા ગામમાં બી મેં આખું ગામ જમાડવાનું આયોજન કરેલું। એક છોકરીના મેરેજ હતા અને છોકરો નાગનેશનો અને નાગનેશનો છોકરો છે પટેલનો, અને આ ગામજનોને જોવા માટે આમ ઉમંગ છે એટલો કે હેલિકોપ્ટર ગામની અંદર પહેલી વાર આ જોવા મળ્યું। ગામમાં એલું પહેલી વાર જોયેલું અને પબ્લિકે ખુશ છે, તમે જોવો છો પબ્લિકે કેટલું છે ગામની અંદર, ખૂબ આનંદ છે ગામજનોને। તો પોતાના સસરાએ રિસેપ્શનમાં હેલિકોપ્ટરમાં એન્ટ્રી કરાવતા જમાઈ પણ ખૂબ ખુશ જોવા મળ્યા। અરે આવું અમને સપનામાં પણ વિચાર્યું નહોતું, એવું અત્યારે જે સિચ્યુએશન જે ક્રિએટ થઈ છે, માહોલ ખૂબ જ મજા આવી ગઈ છે આજે। અરે કાંઈ નહીં, આ બધી માણસોને જોઈને કંઈક અલગ જ કહેવાય ને કે ફિલિંગ આવે છે। આવું વિચારવું પણ નહોતું કે આવું સિચ્યુએશન થશે। આમ પિતાએ રંગપુરથી નાગનેશ સુધી હેલિકોપ્ટર મોકલી દીકરી પ્રત્યેનો અપાર પ્રેમ વ્યક્ત કર્યો। બોટાદથી દિવ્ય ભાસ્કર માટે રાજુ બારૈયાનો રિપોર્ટ। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।